श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, આપની કૃપાથી અમે સત્સંગ દીક્ષાનો કંઠપાઠ કરી રહ્યા છીએ। બ્રહ્મ વિદ્યારૂપ વૈદિક અને સનાતન એવા દિવ્ય સિદ્ધાંતનું જ્ઞાન અમારા હૃદય, મન અને બુદ્ધિમાં સ્થિર થાય એવી કૃપા કરશો। અમારી વાણીમાં પ્રવેશ કરી ગાન કરાવશો। આ કંઠપાઠ કરવામાં વિઘ્નરૂપ એવા આળસ પ્રમાદ તથા કુસંગી એવા મોબાઈલ, ટીવી વગેરેનો ત્યાગ કરીએ, જેથી અમે સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ કંઠપાઠ કરી આપની પ્રસન્નતા અને રાજીપો મેળવી અક્ષરધામના અધિકારી બની શકીએ તેવા રૂડા આશીર્વાદ આપશો। શ્લોક નંબર 136, 136। બ્રહ્મ ગુણ સમાવાપ્તૈ, એટલે કે અક્ષર બ્રહ્મના ગુણ એને સમાવાપ્તયે એટલે પ્રાપ્ત કરવા માટે પરબ્રહ્માનુભૂતયે, પરબ્રહ્મ અનુભૂતયે એટલે પરબ્રહ્મની અનુભૂતિ માટે બ્રહ્મ ગુરુ પ્રસંગાનામ, અક્ષર બ્રહ્મ જે ગુરુ છે એનો પ્રસંગ કરવો જોઈએ। સાથે સાથે કર્તવ્ય મનનમ સદા, હંમેશા એ પ્રસંગોનું મનન હંમેશા કરવું। શ્લોક નંબર 136, 136, 136। બ્રહ્મ ગુણ સમાવાપ્તૈ, 6 અક્ષરનો બ્રિજ છે। બ્રહ્મ ગુણ સમાવાપ્તૈ, બ્રહ્મ ગુણ સમાવાપ્તૈ, બ્રહ્મ ગુણ સમાવાપ્તૈ, વાપ્ત્यै, બ્રહ્મ ગુણ સમાવાપ્તૈ, પરબ્રહ્માનુભૂતયે, 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 પરબ્રહ્માનુભૂતયે। ફર્સ્ટ લાઈન કરીએ છીએ। બ્રહ્મ ગુણ સમાવાપ્તૈ પરબ્રહ્માનુભૂતયે, બ્રહ્મ ગુણ સમાવાપ્તૈ પરબ્રહ્માનુભૂતયે, બ્રહ્મ ગુણ સમાવાપ્તૈ પરબ્રહ્માનુભૂતયે, બ્રહ્મ ગુરુ પ્રસંગાનામ, બ્રહ્મ ગુરુ પ્રસંગાનામ, બ્રહ્મ ગુરુ પ્રસંગાનામ, બ્રહ્મ ગુરુ પ્રસંગાનામ, બ્રહ્મ ગુરુ પ્રસંગાનામ। સેકન્ડ લાઈન, સેકન્ડ પાર્ટ। કર્તવ્યમ મનનમ સદા, કર્તવ્યમ મનનમ સદા, કર્તવ્યમ મનનમ સદા, કર્તવ્યમ મનનમ સદા, કર્તવ્યમ મનનમ સદા। તો બીજી લાઈન આપણે કરીએ છીએ। બ્રહ્મ ગુરુ પ્રસંગાનામ કર્તવ્યમ મનનમ સદા, બ્રહ્મ ગુરુ પ્રસંગાનામ કર્તવ્યમ મનનમ સદા,
ब्रह्मगुरुः प्रसङ्गानां कर्तव्यं मननं सदा. હવે આખો શ્લોક આપણે કરીએ છીએ. ब्रह्मगुणसमावाप्त्यै परब्रह्मानुभूतये ब्रह्मगुरुः प्रसङ्गानां कर्तव्यं मननं सदा. ब्रह्मगुणसमावाप्त्यै परब्रह्मानुभूतये ब्रह्मगुरुः प्रसङ्गानां कर्तव्यं मननं સદા. હવે ભાષાંતર જોઈએ. અક્ષર બ્રહ્મ ગુરુના ગુણો આત્મસાત કરવા માટે તથા પરબ્રહ્મની અનુભૂતિ માટે અક્ષર બ્રહ્મ ગુરુના પ્રસંગોનું સદાય મનન કરવું. શ્લોક નંબર 137 137. મનસા એટલે મને કરીને, કર્મણા એટલે કર્મે કરીને, વાચા એટલે વચને કરીને, સેવ્યો એટલે સેવન કરવું, ગુરુ હરિ સદા. ગુરુ હરિ એટલે જે પણ ગુરુ છે, જેમની અંદર ભગવાન રહ્યા છે, અક્ષર બ્રહ્મ ગુરુની વાત છે. કર્તવ્યા તત્ર પ્રત્યક્ષ નારાયણ સ્વરૂપધીહિ. કર્તવ્ય એટલે કરવી, તત્ર એટલે ત્યાં, પ્રત્યક્ષ એટલે આંખોની સામે છે જે મારી, એટલે કે પ્રગટ છે. નારાયણ સ્વરૂપધીહિ એટલે નારાયણ સ્વરૂપની, ભગવાનના સ્વરૂપની બુદ્ધિ. ધી એટલે બુદ્ધિ, ધીહિ. શ્લોક નંબર 137 137. મનસા કર્મણા વાચા 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 સેવ્યો ગુરુ હરિ સદા. ગુરુ હરિ સદા હરિ સદા. સેવ્યો ગુરુ હરિ સદા. સેવ્યો ગુરુ હરિ સદા. સેવ્યો ગુરુ હરિ સદા. ફર્સ્ટ લાઈન, પહેલી લાઈન કરીએ છીએ. મનસા કર્મણા વાચા સેવ્યો ગુરુ હરિ સદા. મનસા કર્મણા વાચા સેવ્યો ગુરુ હરિ સદા. સાથે બોલો. મનસા કર્મણા વાચા સેવ્યો ગુરુ હરિ સદા. સેકન્ડ લાઈન, ફર્સ્ટ પાર્ટ. કર્તવ્યા તત્ર પ્રત્યક્ષ. 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 સેકન્ડ લાઈન, સેકન્ડ પાર્ટ. નારાયણ સ્વરૂપધીહિ. નારાયણ સ્વરૂપધીહિ. નારાયણ સ્વરૂપધીહિ. નારાયણ સ્વરૂપધીહિ. નારાયણ સ્વરૂપધીહિ. સેકન્ડ લાઈન આખી કરીએ છીએ. કર્તવ્યા તત્ર પ્રત્યક્ષ નારાયણ સ્વરૂપધીહિ. કર્તવ્યા તત્ર પ્રત્યક્ષ નારાયણ સ્વરૂપધીહિ. સાથે બોલો. કર્તવ્યા તત્ર પ્રત્યક્ષ નારાયણ સ્વરૂપધીહિ. આખો શ્લોક કરીએ છીએ. મનસા કર્મણા વાચા સેવ્યો ગુરુ હરિ સદા. કર્તવ્યા તત્ર પ્રત્યક્ષ નારાયણ સ્વરૂપધીહિ. ફરીવાર. મનસા કર્મણા વાચા સેવ્યો ગુરુ હરિ સદા.
કર્તવ્યા તત્ર પ્રત્યક્ષ નારાયણ સ્વરૂપદેહ. ભાષાંતર જોઈએ. મન કર્મ વચને ગુરુ હરિનું સદા સેવન કરવું, તેમને વિશે પ્રત્યક્ષ નારાયણ સ્વરૂપની ભાવના કરવી. આટલો એનો અર્થ ભાષાંતર જોયું. શ્લોક નંબર 138 138. શૃણુયાન શબ્દ છે શૃણુયાત એટલે સાંભળવી નહીં, ન એટલે ન. શૃણુયાનની અંદર શૃણુયાત શબ્દ છે, પછી ન. વદેત ન અપી, વદેત એટલે બોલવી નહીં, ન અપી, અપી એટલે પણ. વાર્તામ એટલે જે પણ આપણે વાતો કરીએ છીએ. હિનામ બલેન ચ, બલેને એટલે બળ, હિનામ એટલે બળ વગરની, બળ રહિત. બલપૂર્ણામ સદા કુર્યાત, હંમેશા બળપૂર્ણ વાત કરવી. વાર્તામ સત્સંગમાં સ્થિત, કેવી વાત કરવી? બળપૂર્ણ વાળી વાત કરવી. કે છે આગળ સત્સંગમ આ સ્થિત, એટલે કે સત્સંગમાં આપણે રહ્યા છીએ. શ્લોક નંબર 138 138. શૃણુયાન્ન વદેન્નાપી, શૃણુયાન્ન વદેન્નાપી, શૃણુયાન્ન વદેન્નાપી, શૃણુયાન્ન વદેન્નાપી, શૃણુયાન્ન વદેન્નાપી. સેકન્ડ પાર્ટ. વાર્તામ હીનામ બલેન ચ, વાર્તામ હીનામ બલેન ચ, વાર્તામ હીનામ બલેન ચ, વાર્તામ હીનામ બલેન ચ, વાર્તામ હીનામ બલેન ચ. ફર્સ્ટ લાઈન આપણે કરી લઈએ. શૃણુયાન્ન વદેન્નાપી વાર્તામ હીનામ બલેન ચ, શૃણુયાન્ન વદેન્નાપી વાર્તામ હીનામ બલેન ચ, શૃણુયાન્ન વદેન્નાપી વાર્તામ હીનામ બલેન ચ. સેકન્ડ પાર્ટ. બલપૂર્ણામ, બલપૂર્ણામ, બલપૂર્ણામ સદા કુર્યાત, બલપૂર્ણામ સદા કુર્યાત, બલપૂર્ણામ સદા કુર્યાત, બલપૂર્ણામ સદા કુર્યાત, બલપૂર્ણામ સદા કુર્યાત. સેકન્ડ લાઈન, સેકન્ડ પાર્ટ. વાર્તામ સત્સંગમાં સ્થિતઃ, વાર્તામ સત્સંગમાં સ્થિતઃ, વાર્તામ સત્સંગમાં સ્થિતઃ, વાર્તામ સત્સંગમાં સ્થિતઃ. સાથે બોલો. વાર્તામ સત્સંગમાં સ્થિતઃ. સેકન્ડ લાઈન, બીજી લાઈન કરીએ છીએ. બલપૂર્ણામ સદા કુર્યાદ વાર્તામ સત્સંગમાં સ્થિતઃ. સાંભળો બરાબર. બલપૂર્ણામ સદા કુર્યાદ વાર્તામ સત્સંગમાં સ્થિતઃ, બલપૂર્ણામ સદા કુર્યાદ વાર્તામ સત્સંગમાં સ્થિતઃ. આખો શ્લોક કરીએ છીએ. શૃણુયાન્ન વદેન્નાપી વાર્તામ હીનામ બલેન ચ, બલપૂર્ણામ સદા કુર્યાદ વાર્તામ સત્સંગમાં સ્થિતઃ. શૃણુયાન્ન વદેન્નાપી વાર્તામ હીનામ બલેન ચ, બલપૂર્ણામ સદા કુર્યાદ વાર્તામ સત્સંગમાં સ્થિતઃ. ભાષાંતર જોઈએ. સત્સંગીએ ક્યારે બળરહિત વાત સાંભળવી નહીં અને કરવી પણ નહીં, હંમેશા બળભરેલી વાતો કરવી. શ્લોક નંબર 139. વાર્તા કાર્ય મહિમ નોહી. વાર્તા એટલે જે પણ આપણે વાતો કથા વાર્તા કરીએ
એ કરવી, પણ કેવી રીતે? મહિમ્ન એટલે મહિમાથી, હિ એટલે જ, બ્રહ્મ પરમ બ્રહ્મણ એટલે કે બ્રહ્મ અને પરબ્રહ્મની વાતો, તત્સંબંધવતામ ચ અપી, તત્સંબંધવતામ એટલે તેમના સંબંધ વાળા, વતામ એટલે વાળા, ચ અપી ચા અને પછી અપી દેખાય છે ડ અને ત્યાં છે ચ અપી એટલે તેમના સંબંધ વાળા પણ, સસ્નેહમ એટલે કે સ્નેહ સાથે, આદરાત આદર એટલે રિસ્પેક્ટ કહીએ છીએ, આદરથી, સદા એટલે હંમેશા, નિરંતર. શ્લોક નંબર 139 139. વાર્તા કાર્યા મહિમ્નો હિ, વાર્તા કાર્યા મહિમ્નો હિ, વાર્તા કાર્યા મહિમ્નો હિ, વાર્તા કાર્યા મહિમ્નો હિ, વાર્તા કાર્યા મહિમ્નો હિ. બીજો ભાગ. બ્રહ્મ પરમ બ્રહ્મણોઃ, બ્રહ્મ પરમ બ્રહ્મણોઃ, બ્રહ્મ પરમ બ્રહ્મણોઃ, બ્રહ્મ પરમ બ્રહ્મણોઃ, બ્રહ્મ પરમ બ્રહ્મણોઃ. ફર્સ્ટ લાઈન આપણે કરીએ. વાર્તા કાર્યા મહિમ્નો હિ બ્રહ્મ પરમ બ્રહ્મણોઃ, વાર્તા કાર્યા મહિમ્નો હિ બ્રહ્મ પરમ બ્રહ્મણોઃ, વાર્તા કાર્યા મહિમ્નો હિ બ્રહ્મ પરમ બ્રહ્મણોઃ. બીજી લાઈન પહેલો ભાગ. તત્સંબંધવતાં ચાપી, તત્સંબંધવતાં ચાપી, તત્સંબંધવતાં ચાપી, તત્સંબંધવતાં ચાપી, તત્સંબંધવતાં ચાપી, સસ્નેહમાદરાत् સદા, સસ્નેહમાદરાत् સદા, સસ્નેહમાદરાत् સદા, સસ્નેહમાદરાत् સદા, સસ્નેહમાદરાत् સદા. ચાલો હવે બીજી લાઈન આપણે કરીએ છીએ. તત્સંબંધવતાં ચાપી સસ્નેહમાદરાत् સદા, તત્સંબંધવતાં ચાપી સસ્નેહમાદરાत् સદા, તત્સંબંધવતાં ચાપી સસ્નેહમાદરાत् સદા. ચાલો આખો શ્લોક કરીએ છીએ. વાર્તા કાર્યા મહિમ્નો હિ બ્રહ્મ પરમ બ્રહ્મણોઃ, તત્સંબંધવતાં ચાપી સસ્નેહમાદરાत् સદા, વાર્તા કાર્યા મહિમ્નો હિ બ્રહ્મ પરમ બ્રહ્મણોઃ, તત્સંબંધવતાં ચાપી સસ્નેહમાદરાत् સદા. ભાષાંતર જોઈએ. પ્રેમે કરીને તથા આદર થકી, આદરાત બ્રહ્મ અને પરબ્રહ્મના મહિમાની તથા તેમના સંબંધવાળાના મહિમાની વાતો નિરંતર કરવી. 140 140. સત્સંગીષુ એટલે સત્સંગીને વિશે, સુહૃદ ભાવો સુહૃદ ભાવ રાખવો, દિવ્ય ભાવ રાખો, દિવ્ય ભાવ તથૈવ ચ દિવ્ય ભાવ તથા દિવ્ય ભાવ રાખવો સત્સંગને વિશે. અક્ષર બ્રહ્મ ભાવશ્ચ એટલું જ નહીં પણ અક્ષર બ્રહ્મનો ભાવ વિધાતવ્યો એટલે રાખવો. કોણે? મુમુક્ષુણા મુમુક્ષુએ. શ્લોક નંબર 140 140. સત્સંગેષુ સુહૃદ્ભાવો, સત્સંગેષુ સુહૃદ્ભાવો, સત્સંગેષુ સુહૃદ્ભાવો,
સત્સંગેષુ સુહૃદ્ભાવો સત્સંગેષુ સુહૃદ્ભાવો સત્સંગેષુ સુહૃદ્ભાવો દિવ્યભાવસ્તથૈવ ચ દિવ્યભાવસ્તથૈવ ચ દિવ્યભાવસ્તથૈવ ચ દિવ્યભાવસ્તથૈવ ચ દિવ્યભાવસ્તથૈવ ચ. ચાલો હવે પહેલી લાઈન, ફર્સ્ટ લાઈન. સત્સંગેષુ સુહૃદ્ભાવો દિવ્યભાવસ્તથૈવ ચ સત્સંગેષુ સુહૃદ્ભાવો દિવ્યભાવસ્તથૈવ ચ સત્સંગેષુ સુહૃદ્ભાવો દિવ્યભાવસ્તથૈવ ચ. સેકન્ડ લાઈન, ફર્સ્ટ પાર્ટ. અક્ષર બ્રહ્મ ભાવશ્ચ અક્ષર બ્રહ્મ ભાવશ્ચ અક્ષર બ્રહ્મ ભાવશ્ચ અક્ષર બ્રહ્મ ભાવશ્ચ અક્ષર બ્રહ્મ ભાવશ્ચ. સેકન્ડ પાર્ટ. વિધાતવ્યો મુમુક્ષુણા વિધાતવ્યો મુમુક્ષુણા વિધાતવ્યો મુમુક્ષુણા વિધાતવ્યો મુમુક્ષુણા વિધાતવ્યો મુમુક્ષુણા. સેકન્ડ લાઈન. અક્ષર બ્રહ્મ ભાવશ્ચ વિધાતવ્યો મુમુક્ષુણા અક્ષર બ્રહ્મ ભાવશ્ચ વિધાતવ્યો મુમુક્ષુણા અક્ષર બ્રહ્મ ભાવશ્ચ વિધાતવ્યો મુમુક્ષુણા. આખો શ્લોક હવે આપણે કરીએ છીએ. સત્સંગેષુ સુહૃદ્ભાવો દિવ્યભાવસ્તથૈવ ચ અક્ષર બ્રહ્મ ભાવશ્ચ વિધાતવ્યો મુમુક્ષુણા સત્સંગેષુ સુહૃદ્ભાવો દિવ્યભાવસ્તથૈવ ચ અક્ષર બ્રહ્મ ભાવશ્ચ વિધાતવ્યો મુમુક્ષુણા. ભાષાંતર જોઈએ. મુમુક્ષુઓએ સત્સંગીઓને વિશે સુહૃદભાવ, દિવ્ય ભાવ તથા બ્રહ્મ ભાવ રાખવા. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.